મહાદેવ મિત્રો, તો તમારા બધાનું મારા મિની વ્લોગમાં સ્વાગત છે। હું આવી ગઈ છું રાજકોટ અને હું અત્યારે જાઉં છું ઘૂમી કરવા। તો ચાલો તમે બી મારી જોડે ઘૂમી કરવા। તો હું તમને કહીશ નહીં, તમે તમારી જાતે જ જોઈ લો હું ક્યાં આવી છું। જો કે તમને ખબર તો પડી ગઈ હશે, તો હું આવી ગઈ છું અટલ સરોવર। તો ચાલો હવે આપણે ટિકિટ લઈને અંદર એન્ટ્રી કરી લઈએ। તો અંદર આવતા જ જોઈ શકો છો વ્યૂ કેટલો બધો સારો છે। અને ત્યાં જ અમને મળી ગયા ચેરીભાઈ। તો એ મારી ભાણકીને હાઈ કરતા હતા, પણ મારી ભાણકી એનાથી ડરતી હતી। તો આપણે ચેરીભાઈને હાઈ કહીને આપણા આગળ ચાલતા થઈ ગયા। તો જોવો વ્યૂ કેટલો સારો છે। એન્ડ આ રહી હું। તો અમે આગળ ચાલતા હતા, તો મને આગળ એક મળી ગયું છે તાળું અને ચાવી। જોઈ શકો છો આ કોનું હશે, લોક એન્ડ કી। તો જેનું હોય એ લઈ જાઓ। તો આપણે આગળ ચાલતા પહોંચી ગયા ફૂડ કોર્ટ તરફ। તો ત્યાં તો અત્યારે કંઈ હતું નહીં પબ્લિક, તો એનાથી આગળ ચાલ્યા તો આવી ગયું છે કિડનું સેક્શન, જ્યાં રાઇડ્સ ને જમ્પિંગ ને એવું બહુ બધું છે। તો મારી ભાણગી કે માસી ચાલો મને પણ જવું છે રાઇડ્સમાં। તો એ આવી ગઈ, તો મેં કીધું ચાલ। તો જુઓ તમે પણ મારી ભાણકી આવી રહી છે। આવી ગઈ। તો એ ત્યાંથી કહે છે ચાલો માસી હવે આપણે બીજી સાઈડ જઈએ। તો મેં કીધું ચાલ। તો હવે અહીંયાથી આવી ગઈ છે હોર્સવાળા જમ્પિંગમાં। તો હમણાં તમને કરશે હાય। તો ત્યાંથી હવે આવી ગઈ છે ફિશવાળા સેક્શનમાં। તો જોવો એ કેટલી એન્જોય કરી રહી છે। એને આપણે થાકી ગયા હતા, તો આપણે લઈ લીધી છે લીંબુ સોડા। એને મારી ભાણકીએ મંગાવી હતી મેગી। તો મને કહે ચાલો માસી તમે પણ મેગી ખાવા। તો મેં કીધું ના મારે નહીં ખાવી। તો જોવે તમને બધાને હાઈ કરે છે। અને ચાલતા આપણને મળી ગયું બુર્જ ખલીફા। તો મેં કીધું ઓહો બુર્જ ખલીફા, એ પણ રાજકોટમાં? ના એ બુર્જ ખલીફા નહોતું। અને આપણે ત્યાંથી આવી ગયા બાલ ભવનમાં। તો આ ગોલ્ડન ભાઈ છે એ આપણને પીક માટે પોઝ શીખવી રહ્યા છે। જો વાગી ગયા છે 10:15 અને હું ઘરે પહોંચી ગઈ છું।